નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સરકારની સૌથી મોટી ભેટ. તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. કારણ કે તમને મળતા પેન્શન ઉપરાંત સહાયમાં જે વધારો કરવામાં આવ્યો છે અને વધારાની જે સહાય આપવામાં આવી છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નિવૃત્ત પેન્શનરો અને કર્મચારીઓ માટે આવનારા મહત્ત્વના કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવે છે, જેમાં તાજેતરમાં મોંઘવારી ભથ્થા, ડીએ વધારો અને લઘુત્તમ પેન્શન મર્યાદા સુધારવા જેવી મોટી ભેટ સામેલ છે. તાજેતરના મહત્ત્વના નિર્ણયો અને પેન્શનરોને મળતા મુખ્ય લાભોની વિગતો જાણીએ તો તેમાં મોંઘવારી ભથ્થામાં વધારો. તાજેતરનો વધારો રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં નિયમિત સમયે વધારો કરવામાં આવે છે, જે પેન્શનરોને આર્થિક રાહત આપે છે. બાકી એરિયસની ચૂકવણીની પણ વાત કરીએ તો પાત્ર નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન સાથે બાકી રહેતા એરિયસની રકમ પણ તબક્કાવાર ચૂકવવામાં આવે છે. તો આવી રીતે ડીએડીઆરમાં વધારો થયો છે અને પેન્શન પગારમાં પણ વધારો થયો છે. ત્યારબાદ બીજું, લઘુત્તમ પેન્શનમાં સુધારો. ₹9,000 લઘુત્તમ પેન્શન. ગુજરાત સરકારના નાણાં વિભાગના મહત્વપૂર્ણ નિર્ણયો અનુસાર રાજ્યના પાત્ર નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક પેન્શન ₹9,000 નક્કી કરવામાં આવ્યું છે. કોને લાભ મળશે? આ નિર્ણયનો સીધો લાભ રાજ્ય સરકારના જુદા જુદા બોર્ડ, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં સેવા આપીને નિવૃત્ત થયેલા કર્મચારીઓને મળે છે. તો મિત્રો, આવી રીતે 9,000 પેન્શન નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો ત્રીજું, નવી પેન્શન નીતિઓ અને સુધારા. યુનિફાઈડ પેન્શન સ્કીમ. કેન્દ્ર સરકારની નીતિઓ અનુરૂપ પેન્શન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે યુપીએસ હેઠળ ન્યૂનતમ પેન્શન ગેરંટી અને નિર્ધારિત વર્ષની સેવા પર પેન્શન સુરક્ષા આપવાના આયોજન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઝડપી પીપીઓ પ્રક્રિયા. નિવૃત્તિ બાદ તરત જ પેન્શન ચાલુ થઈ શકે તે માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ ઇસ્યુ કરવાની વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં આવે છે. અને મિત્રો, ચોથું છે ડિજિટલ સેવાઓ અને નિયમોની સરળતા. ઓનલાઈન પોર્ટલ. નિવૃત્ત કર્મચારીઓ માટે અને તેમના વારસદારો પેન્શન સંબંધિત ફોર્મ્સ, નિયમો અને જરૂરી દસ્તાવેજોની વિગતો. તેમાં ગુજરાત સરકારના નાણાં વિભાગ અથવા તો ડિરેક્ટર ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ DPPFની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાય છે. તો આવી રીતે નવી પેન્શન નીતિઓ પણ સુધારો કરવામાં આવી શકે છે. અને મિત્રો, ત્યારબાદ વધારામાં છેલ્લે મહત્ત્વની વાત કરીએ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ.
પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે જમા કરાવવું પડે છે. એટલે કે પેન્શન શરૂ રખાવવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ખૂબ જ જરૂર પડે છે. હયાતીનું પ્રમાણપત્ર લાઈફ સર્ટિફિકેટ હવે ઓનલાઈન અથવા તો નજીકની બેંક શાખા પોસ્ટ ઓફિસ દ્વારા સરળતાથી ડિજિટલ માધ્યમથી સબમિટ કરી શકાય છે.